નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દીનદયાલ એન્ડ એરિયા શેરી નંબર 8 કોર્નર આજી ડેમ ચોકડી પાસે આબાદ ગૃહ ઉદ્યોગની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। ત્યારે પેઢીમાં વિવિધ પ્રકારના કાર્બોનેટ, નોન કાર્બોનેટ બેવરેજીસ તથા પ્લાસ્ટિક પાઉચ પેકેટમાં પેપ્સીનું ઉત્પાદન કરી વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। તપાસ કરતા પેઢીમાં પેપ્સી પાઉચ પેકેટમાં ભરેલ લિક્વિડના ઉત્પાદનમાં સેક્રીનનો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। તે તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન કરેલ બેવરેજીસ પેકિંગ તપાસતા તેમજ લગાવેલ લેબલ પર અન્ય જગ્યાનો ભેળસેળ એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સ નંબર છાપેલું હોવાનું માલુમ પડતા પેઢીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પાઉચ પેકેટ નોન ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક હોવાનું માલુમ પડ્યું હતું। તેમજ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન ઇન્ટિગ્રેટ્સ ઉત્પાદન એક્સપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલુમ પડતા સદરૂ પેઢીમાં પડતર તેમજ સમગ્ર અખાદ્ય જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્ય હિતાર્થ SWM વિભાગના વાહન સ્થળ પર બોલાવી નાશ કરવામાં આવ્યો હતો। तो राजकोट कांग्रेस द्वारा राजकोट मनपा में विरोध करवामां आव्यो हतो। कॉर्पोरेशन खाते कांग्रेसनो विरोध दरमियान पोलीस द्वारा कार्यकर्ताओने अटकाववामां आव्या हता। मनपा कचेरी खाते जाળી બંધ કરવામાં આવી હતી। मात्र अमुक लोकोने रजूआत करवा देवा जवामां आवता मामलो उग्र बन्यो हतो। त्यारे भाजपना कॉर्पोरेटर अने तेमना पतिओना कौभांडने लईने विरोध कर्यो हतो। कांग्रेस द्वारा कार्यवाही करवामां आवे तेवी मांग साथे विरोध करवामां आव्यो हतो। कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो हतो। લોકો માટે અવાજ ઉઠાવ્યો છે જે આ લોકો પ્રજાના પૈસા ચાઉ કરી ગયા છે એના માટે ખાસ કરીને કોંગ્રેસની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આપ પણ કમિશનર ઓફિસમાં ધરણા ઉપર બેઠા હતા। શું કહેશો? સત્તા પક્ષ અવાજ જ નથી હોય એને એના કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા છે પણ ક્યાંક ને ક્યાંક કમિશનર એની દલાલી કરી રહ્યા છે। રાજ્ય સરકારમાં દરખાસ્ત નથી મોકલતા। રાજ્ય સરકારમાં કમિશનરને પાવર છે કે એ દરખાસ્ત મોકલી શકે અને જ્યારે એના નામ ખુલી ગયા હોય, રિપોર્ટમાં નામ ખુલી ગયા હોય છતાં એની સામે પગલાં નથી લેતા। એની સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કરેલ છે। એ તો પોલીસનો ઉપયોગ કરવો એ ભાજપનો નૈતિક અધિકાર જ ગણીને એ લોકો ચાલી રહ્યા છે અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો પાટીદાર સમાજની દીકરીઓ પર અભદ્ર ભાષામાં જાહેરમાં નિવેદન આપવા પર પાટીદાર સમાજની पूरा गुजरात में प्रतिष्ठा पर हानि पहुंचाड़वा पर काजल हिंदुस्तानी पर तात्कालिक असरथी कायदेसरनी कार्यवाही करवा कच्छ पाटीदार संघर्ष समिति की मांग है। तो गत तारीख 8/6/2023 ना रोज सूरत जिला में मित्र मंडल द्वारा स्नेह मिलन समारोह आयोजन करवामां काजल हिंदुस्तानी भाषण वीडियो वायरल थयेलो छे। तो काजल हिंदुस्तानीए पोताना भाषण में मोरबी जिला में कॉलेजना पटेल समाजनी 7 दीकरीओ साथे पटेलनी दीकरीओ के जेओ मुस्लिम छोकराओने बॉयफ्रेंड बनावेल छे अने अंदरो अंदर बॉयफ्रेंड बदले छे। 4 दिवस आना साथे अने 4 दिवस आना साथे तू मजा करे अने अंदरो अंदर बॉयफ्रेंड बदले छे। तो 4 तू मजा करजे अने अंदरो अंदर बॉयफ्रेंड स्टेपिंग एटले के अदला बदली चाले छे। तो आ निवेदन पर समग्र जे छे पटेल समाज हाल रोषे भरायो छे के जे लोको कही रह्या छे के काजल हिंदुस्तानी सामे कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवे। नैना पोकार पाटीदार अग्रणी अत्यारे जे सूरत खाते प्रोग्राम थयो एमां जे बात करवामां आवी काजल हिंदुस्तानीए ए खरेखर गैरकानूनी वातो छे। आजे तो पाटीदार समाजनी दीकरीओ माटे वातो थई छे, काल उठीने बीजी ज्ञातिनी दीकरीओ माटे वात थाय तो आ महिलाओए खरेखर पोतानुं सशक्तिकरण महिला जागृति थवानी जरूर छे अने एक महिला थईने महिलानो विरोध करे छे जे खरेखर ए घटना मोरबी खाते थई ज नथी અને એ અમે ખરાઈ કરેલી છે। ત્યારે આજે અમે ખુલ્લે તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ ને હવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો
ખુલાસો થવો જોઈએ. અને હવે જો નેક્સ્ટ આવું કંઈ બી થશે, કાજલ હિન્દુસ્તાની કંઈ બી જાહેર સભામાં કંઈ બી પ્રોગ્રામ કરીને આવી વાતો થશે તો અમે પ્રશાસનને આજે જાણ કરવામાં અમે આવ્યા છીએ. તો એ જવાબદારી કંઈ બી ત્યાં પ્રોગ્રામમાં વિરોધ થયો અને નુકસાન થયું તો એ જવાબદારી પ્રશાસનની રહેશે. ખાસ કરીને એમણે ખુલાસો પણ કરેલો છે અને એમણે એવું પણ કહેલું છે કે મેં બધા સમાજ માટે કર્યું છે અને લવ જેહાદનો પ્રોગ્રામ હતો એની અંદર વાત કરી છે. શું વાત કરશો તમે? નહીં, અત્યારે તો જે વાત થઈ છે અત્યારે કે પાટીદાર સમાજના પ્રોપર દીકરીઓ માટે અને એમાં પણ ખાસ મોરબીની દીકરીઓ માટે વાત થઈ છે. એટલે આજે જાગવાની એટલા માટે જરૂરની આહવાન કરું છું હરેક સ્ત્રીને કે ખરેખર જાગો. આજે પાટીદાર સમાજ જ્ઞાતિનો વારો આવ્યો છે, કાલ અધર બીજી જ્ઞાતિનો વારો સમાજની દીકરીઓ પર આક્ષેપ કરશે તો યોગ્ય નથી. આ તો જાગવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે આવા ભડકાઉ ભાષણ આવતા હોય છે, તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે, જે તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તો શું અપીલ કરશો? આવ્યા જ્યારે ભાષણો થતા હોય સમાજ લેવલે કે કોઈ બી સ્ટેજ મોટા સ્ટેજ પ્રમાણે, ત્યારે ખરેખર તો જે ઉચ્ચ હોદ્દામાં બેઠા છે, જે પ્રશાસનમાં જે કલેક્ટર સાહેબ છે, ને જ્યારે આવા ક્લિપો જ્યારે સાંભળે ત્યારે અમે કહીએ એનાથી પહેલાં બી આના એક્શન લેવાઈ જવા જોઈએ. જ્યારે આખું ફૂલ આક્રોશમાં બધા આવી જાય એનાથી પહેલાં આ વસ્તુ થઈ જવી જોઈએ, નિર્ણય લેવાઈ જવો જોઈએ. આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીના અંગે મહાભારત યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક વહેંચણીને આજે એમવીએની બેઠક યોજાઈ હતી કે જો કે હજુ પણ આ મામલે અઘાડીની ગાડી પાટા પર નથી આવી. ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીનો મામલાનો નિવેડો લાવવા આજે શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક અગાઉ એવું કહેવાતું હતું કે ગઠબંધન વચ્ચે આજે બેઠક વહેંચણીના મુદ્દાનો નિવેડો આવી જશે. ત્યારબાદ એમવીએ બેઠક વહેંચણીને લઈને જાહેરાત કરી શકે છે. જો કે હવે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મહાવિકાસ અઘાડીમાં બેઠક વહેંચણીનો મુદ્દો હજુ પણ અટકેલો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે બેઠકની માહિતી આપતા કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ 1-2 દિવસમાં ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે. બેઠકમાં નાના પટોલે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટ, સંજય રાઉત સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. એમવીએ ગઠબંધનમાં શિવસેના, ઉદ્ધવ, બાલાસાહેબ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામે જે છે હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે. તો બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી આજે જાહેર કરી દીધી છે. અન્નામલાઈથી લઈને સૌરાદ રાજન સુધીના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરુવારે તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી દીધી છે. ભાજપની ત્રીજી ઉમેદવાર યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોની યાદી તમિલનાડુના લોકસભા બેઠકો માટે છે. તો આ યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ અન્નામલાઈને કોઇમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિસેલાઈ ચેન્નઈ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. તો બીજેપીએ ચેન્નઈ સેન્ટ્રલથી વિનોદ પી સેલ્વમને મેદાને ઉતાર્યા છે. વેલ્લોરથી એસસી પાર્ટીએ પણગુગમને ટિકિટ આપી છે. તો અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે આચારસંહિતાને લઈને પોલીસ એલર્ટ બની છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. જ્યારે પીએસઆઈ સહિતના કર્મચારીઓને પણ ચેકપોસ્ટ પર મુકાયા છે. તો સાથે જ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ થતાની સાથે જ અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં લોકસભાની ઇલેક્શન જાહેર થયેલ છે. તેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લા મહેરબાન એસપી સાહેબશ્રીએ બનાસકાંઠા જિલ્લાને જોડતી તમામ ચેકપોસ્ટ અને બોર્ડર એક્ટિવ કરેલ છે. જે બોર્ડરો હંમેશા ચાલુ છે, પણ હાલમાં ચૂંટણીના અનુસંધાનમાં બોર્ડર ઉપર સ્ટાફ વધારવામાં આવેલ છે
જે હોમગાર્ડ તથા પીએસઆઈ મૂકવામાં આવેલ છે. 24 કલાક તેનું વાહન ચેકિંગ અને સખતમાં સખત ચેકિંગ ચાલુ કરેલ છે. જેના અનુસંધાનમાં બોર્ડર ઉપરથી કોઈ પણ ગેરકાયદેસર લીકર યા તો એનડીપીએસ યા તો વધુ કેસ કંઈ પ્રવેશ ના થાય એના માટે સખત ચેકિંગ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના 2 ગામના ખેડૂતોની સંપાદન વગરની જમીનનો ડેમના પાણીમાં ડૂબવા જવાથી 40 વર્ષોથી પરેશાન છે. ખેતરે જવા આવવાના રસ્તાઓ પર ડેમના પાણી ફરી વળ્યા છે. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વ્રજબી ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે કે જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં 50 જેટલા ખેડૂતોની જમીન ડૂબી જતી હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આવી જમીનોનું હજુ સંપાદન પણ કરેલ નથી કે જે કોઈ વળતર નથી અપાયું. ત્યારે સંપાદન વગરની જમીનો ડૂબી જવાથી ખેતીના પાકો નિષ્ફળ થઈ રહ્યા છે, આર્થિક રીતે ભાંગી રહ્યા છે. તો આ ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દધેશી સરોવર યોજના અમરાપુર, દુધાળા, કારીબડા જે કંઈ ગામોમાં લાગુ પડતી આ યોજના છે. આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને થયા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે. એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી. એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધેશી સૌર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે. તો આ પાણીને કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં કંઈ ફરક ન પડે. તો આ સપાટીની જે 94ની સપાટી એ ભરે છે એને બદલે જો 92ની સપાટી એ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી છે. અમારી એક બે પેઢી હોઈ ગઈ છે. અમે આજે 3જી પેઢી આ વાત કરી રહ્યા છે. પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને 92ની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી. અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જશું. અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધેશી સરોવરની અંદર જે જમીન આવેલી હોય, જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે, પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે 30-40 વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો. અને જે સપાટીનું લેવલ છે તે 92 લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે. છતાં પણ આ લોકોની ક્યાંક મેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે. એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે અને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનો તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર ચીમકી ઉચ્ચારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.